ઓકે, તો આપણે ઘણા બધા સૂત્ર જોયા, પછી એના ઉપરના દાખલા જોયા, અલગ અલગ આપણે વસ્તુ તારવતા શીખ્યા. હવે સ્વાધ્યાય 3.3 ના અમુક દાખલા બાકી છે, 7મા નંબરથી લગભગ દાખલા બાકી છે, તો એ એક પછી એક જોઈએ આપણે. જો પહેલો દાખલો એવો છે કે cos π/4 - x cos π/4 - y minus sin π/4 - x sin π/4 - y બરાબર sin x + y સાબિત કરવાનું છે. ઓકે, તો સાબિત કરવાનું એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ કે cos minus sin. તો જુઓ, જે આપણે ખબર છે કે cos * cos આપેલું એટલે 2 cos * cos નું સૂત્ર વાપરીએ. બરાબર, હમણાં તમને સ્લાઇડમાં દેખાડેલું હશે કે 2 cos * cos, તો આગળ 2 જોઈએ એટલે 1/2 કરવું પડે તો 2 મળે. તો 2 cos * cos શું થશે? તો કે cos + cos બંનેનો સરવાળો π/4 + π/4 π/2 - x - y પ્લસ cos બંનેની બાદબાકી π/4 - π/4 કેન્સલ -x - y. રેડી? સિમિલરલી અહીંયા પણ જુઓ 1/2 જોઈએ, કારણ કે 2 જોઈએ એટલે 1/2 કરવું પડે. 2 sin * sin એટલે કે -cos + cos, તો -1/2 cos બંનેનો સરવાળો π/4 + π/4 π/2 - x - y પ્લસ cos બંનેની બાદબાકી π/4 કેન્સલ -x - y. ઓકે, ચાલો 1/2 બધામાંથી કોમન કાઢી લીધા મેં બહાર. 1/2 મોટા કૌંસ કરી નાખ્યું, બધું સાથે લખી નાખશું. cos π/2 માઈનસ, અને આમ લખી શકાય -x + y. જુઓ જી, અને આમ લખી શકાય તો કે યસ લખી શકાય. તો π/2 - θ cos π/2 - θ sin θ. રેડી? cos π/2 - θ sin θ પોઝિટિવ જ આવશે કારણ કે પેલું ચરણ છે π/2 - θ. તો sin x + y પ્લસ as it is કોમન કાઢી લીધા 1/2 બહાર એટલે માઈનસ અહીંયા લાગુ પડશે માઈનસ પ્લસ અગેન અહીંયા cos π/2 - θ sin θ એટલે કે sin x + y પ્લસ સોરી માઈનસ પ્લસ માઈનસ, બરાબર, માઈનસ અહીં લાગુ પડે એટલે માઈનસ પ્લસ માઈનસ cos -x + y. તો જો જી cos -x + y cos -x + y, આ માઈનસ અને આ પ્લસ કેન્સલ થઈ જશે. sin x + y sin x + y કેટલી વાર વધશે? 2 ટાઈમ્સ sin x + y. તો 2 કેન્સલ અને sin x + y એટલે કે આપણી રાઈટ હેન્ડ સાઈડ. રેડી? મળી ગઈ. એના પછીનો દાખલો છે બહુ ઈઝી છે, tan π/4 + x tan π/4 - x બરાબર 1 + tan x / 1 - tan x હોલ સ્ક્વેર. આ પ્રૂવ કરવાનું છે. તો tan π/4 + x tan π/4 - x આનું સાદુરૂપ આપીએ. ચાલો, આનો જવાબ મેં તમને ડાયરેક્ટ યાદ રાખવાનો કીધો હતો, પણ ઘણા બધાને નહીં યાદ હોય તો આપણે પાછું કરીએ છીએ આ વખતે. બરાબર, કે tan α + β tan α + tan β 1 - tan α tan β. તો tan π/4 + tan x 1 - tan π/4 tan x. રેડી? સિમિલરલી નીચે α - β વાળું ફોર્મ્યુલા કે tan π/4 - tan x એટલે કે tan α - tan β 1 + tan α tan β એટલે કે 1 + tan π/4 tan x. રેડી? જે tan π/4 છે ને બધે 1 આવશે એટલે 1 + tan x 1 માઈનસ આ 1 થઈ જાય એટલે tan x છેદમાં 1 - tan x છેદમાં 1 + tan x. તો આ વસ્તુ મેં તમને ડાયરેક્ટ રિમેમ્બર રાખવાની કીધી હતી કે tan π/4 + x દેખાય એટલે 1 + tan x છેદમાં 1 - tan x, અને tan π/4 - x દેખાય તો 1 - tan x છેદમાં 1 + tan x. આ છેદનો છેદ અંશમાં જશે અને આ બે છેદનો ગુણાકાર થશે તો શું થાય? તો કે 1 + tan x² છેદમાં 1 - tan x², જે આપણી શું છે તો કે રાઈટ હેન્ડ સાઈડ. રેડી? તો આ ટેક્સ્ટ બુક ના દાખલા છે સ્વાધ્યાય 3.3 ના. ઓકે, નોટ ડાઉન કરી લઈએ બંને. ઓકે, ક્વેશ્ચન નંબર 8 અને 9. cos π + x cos -x sin π - x cos π/2 + x બરાબર cot² x સાબિત કરવાનું છે. તો અગેન આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લીધી છે. cos π + x ચેન્જ કે નો ચેન્જ? નો ચેન્જ, મતલબ cos x, અને π પ્લસ મતલબ કેટલામું ચરણ? ત્રીજું ચરણ, π પ્લસ. રેડી? તો ત્રીજા ચરણમાં cos કેવો? નેગેટિવ. રેડી? તો આનું પહેલાનું સાદુરૂપ આવ્યું -cos x ઇન્ટુ cos -x, તો એ તો cos x થઈ જશે, માઈનસ તો ખાઈ જશે એટલે ઇન્ટુ cos x છેદમાં sin π - x, અગેન π માઈનસ મીન્સ નો ચેન્જ, આન્સર sin x, અને π માઈનસ મીન્સ ક્વાડ્રન્ટ કેટલામું? બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન હોય ઇન્ટુ cos π/2 + x, π/2 પ્લસ મીન્સ ચેન્જ, cos का क्या हो जाएगा? sin, અને ચરણ કેટલામું? π/2 + x બીજું ચરણ, અને બીજા ચરણમાં cos કેવો હોય તો કરવું. રેડી? ઉપર નીચે માઈનસ પ્લસ થઈ જશે, ઉપર ગુણાકાર થશે cos² x અને નીચે ગુણાકાર થશે sin² x. જવાબ આવશે cos² ના છેદમાં sin², મતલબમાં cot² x.
ઓકે બહુ સિમ્પલ છે અને આ શું છે તો કે આપણી રાઈટ હેન્ડ સાઈડ સિમિલરલી ક્વેશ્ચન નંબર 9 જોઈએ આ ટાઈપનો જ છે તો cos 3π/2x + x * cos 2π + x કૌંસમાં જે cot 3π/2 - x + cot 2π + x અને એના બરાબર 1 પ્રૂવ કરવાનું છે આપણે ઓકે તો અગેન લેફ્ટ હેન્ડ સાઈડ થી આપણે સ્ટાર્ટ કર્યું છે તો cos 3π/2 + θ 3π/2 + θ ક્વાડ્રન્ટ કેટલામું પેલા તો ચેન્જ કે નો ચેન્જ એ નક્કી કરીએ તો કે નો ચેન્જ કારણ કે 3π/2 પ્લસ છે એટલે ચેન્જ cos નું થઈ જશે sin x અને 3π/2 પ્લસ એટલે કે ચોથું ચરણ તો એમાં ધન જ હશે cos ઇન્ટુ cos 2π + x ચેન્જ નો ચેન્જ કારણ કે 2π છે તો cos x અને 2π + x મતલબ ફર્સ્ટ ક્વાડ્રન્ટ નો ચેન્જ નો નેગેટિવ ઓકે પોઝિટિવ આવશે બ્રેકેટમાં આપણે જોઈએ તો cot 3π/2 - x તો ચેન્જ એટલે કે 10x અને ચરણ તો કે 3π/2 - x એટલે ત્રીજું ચરણ તો cot ધન હોય સિમિલરલી પ્લસ 2π પ્લસ છે એટલે નો ચેન્જ મતલબ cot x અને ચરણ 2π + x એટલે પહેલું ચરણ રેડી તો શું આવશે તો કે sin x * cos x એમ નામ ચાલો 10x એટલે sin x ના છેદમાં cos x પ્લસ cot x એટલે cos x ના છેદમાં sin x sin x * cos x again as it is ચાલો અહીંયા લસા લઈ લ્યો તો sin અહીંયા ગુણાય એટલે sin² x પ્લસ cos² x ના છેદમાં બેનો ગુણાકાર એટલે કે cos x * sin x ચાલો આ બેને કેન્સલ થઈ જશે અને sin² + cos² શું થઈ જશે 1 અને એ શું છે તો કે આપણી રાઈટ હેન્ડ સાઈડ રેડી તો નેક્સ્ટ 8મો અને 9મો ક્વેશ્ચન નોટ ડાઉન કરી લઈએ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 અને 12 રેડી અને 13 10મો ક્વેશ્ચન આપણે પછી જોઈએ લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી છે અને આ રાઈટ હેન્ડ સાઈડ છે cos 3π/4 + x - cos 3π/4 - x અને બરાબર -√2 sin x સાબિત કરવાનું છે તો જુઓ જે cos - cos -2 sin * sin થશે રેડી -2 sin * sin પહેલામાં α + β/2 બીજામાં α - β/2 એટલે કે બંનેનો સરવાળો 3π/4 + x + 3π/4 - x / 2 અને બંનેની બાદબાકી 3/4 x + x - 3/4 + x / 2 તો જો એ સરવાળો શું થશે 3π/4 + 3π/4 એટલે કે 6π/4 થશે રેડી 3π/4 + 3π/4 4 લસા લઈએ તો ઉપરનો સરવાળો થાય એટલે કે 6π/4 x કેન્સલ થશે 6π/4 6π/4 માંથી તમે ઉપર નીચે 2 ઉડાડો એટલે 3π/2 અને 3π/2 ને પાછા 2 વડે ભાગો એટલે 3π/4 રેડી અગેન આ બે કેન્સલ 3π/4 + 3π/4 6π/4 એમાં ઉપર નીચે બે કેન્સલ થાય એટલે 3π/2 અને પાછળ 2 વડે વિભાજિત કરો એટલે 3π/4 બચશે અહીંયા શું વધશે તો કે 3π/4 3π/4 કેન્સલ x + x 2x અને 2x / 2 એટલે x વધશે રેડી આ બધાને સમજાય પણ sin 3/4 ની વેલ્યુ ડાયરેક્ટ નથી આવડતી તો શું કરશું આપણે તો કે 3π/4 એટલે π - π/4 લખી શકાય રેડી π - π/4 અને આ sin x એમનામ π - π/4 નો ચેન્જ મતલબ sin π/4 અને π - એટલે બીજું ચરણ બીજા ચરણમાં sin ધન હોય તો sin π - π/4 એટલે sin π/4 થાય * sin x તો sin π/4 ની કિંમત કેટલી 45 ડિગ્રી 1/√2 * sin x 2/√2 એટલે √2 થાય તો જવાબ આવી ગયો -√2 sin x જે આપણી શું છે તો કે રાઈટ હેન્ડ સાઈડ છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી છે sin² 6x - sin² 4x તો જો અહીંયા sin² - sin² એટલે કે x² - y² છે તો x² - y² ના બે ભાગ પડે x + y x - y એટલે કે sin 6x + sin 4x અને sin 6x - sin 4x તો આવી રીતના બે ભાગ પડે x + y x - y sin + sin તો sin * cos પહેલામાં બેનો સરવાળો ભાગ્યા 2 બીજામાં બેની બાદબાકી ભાગ્યા 2 સિમિલરલી sin - sin તો 2 cos * sin 2 cos પહેલામાં બેનો સરવાળો ભાગ્યા 2 sin બેની બાદબાકી ભાગ્યા 2 રેડી તો સરવાળો એટલે 10 ભાગ્યા 2 એટલે 5x બાદબાકી એટલે 6 - 4 2 ભાગ્યા 2 એટલે x cos x સિમિલરલી અહીંયા cos 5x અને sin x પછી શું કર્યું મેં જુઓ આ sin 5x એમનેમ રાખ્યા cos x ને અહીંયા જ આવવા દીધા બીજા કૌંસમાં અને cos 5x ને આ બાજુ લઈ ગયું શું કામ હે તો અહીંયા જુઓ 2 sin θ * cos θ સૂત્ર બની ગયું θ હરખો હોવો જોઈએ તો sin θ * cos θ શું થાય
તો કે sin 2 થીટા. sin 2 થીટાનું સૂત્ર શું હતું? 2 sin થીટા into cos થીટા. જો એંગલ સરખા હોય આ બંને, 2 sin into cos હોય તો sin 2 થીટા થઈ જાય એટલે કે sin 10x. સિમિલરલી અહીંયા પણ જુઓ 2 sin into cos બંને એંગલ સરખા છે તો sin 2x. તો sin 2x થઈ ગયો અને એ શું છે? તો એ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. રેડી? તો સિમિલરલી એના જેવો દાખલો 13મો દાખલો છે. cos સ્ક્વેર minus cos સ્ક્વેર આપેલું છે. તો અહીંયા પણ બે ભાગ પડશે, cos plus cos અને cos minus cos. રેડી? પછી cos plus cos નું સૂત્ર 2 cos into cos અને cos minus cos નું સૂત્ર -2 sin into sin. એનું સાદુરૂપ આપશો એટલે આવા તમને બે જવાબ મળશે. બરોબર? અહીંયા ગુણાકારમાં હશે. જોઈ લેજો આન્સર આવી રીતના આવશે. ઓકે? તો આ હોમવર્કમાં તમારે કરવાનું છે અને બે દાખલા પછી એક નોટ ડાઉન કરી લ્યો, પછી આગળ આપણે દાખલા કરીએ. ઓકે? Okay, next question number 10. Sin n plus 1x sin n plus 2x plus cos n plus 1x cos n plus 2x બરાબર cos x. આ આપણે સાબિત કરવાનું છે. તો અગેન આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લીધેલી છે. હવે જો અહીં આપણે અગેન ખબર છે કે 2 sin into sin નું ફોર્મ્યુલા યુઝ કરશું. તો અહીં 2 જોઈએ એટલે આગળ 1/2 કરેલું છે. તો 2 sin x ને અંદર ગુણી નાખ્યો છે એટલે કે nx plus x into sin nx plus 2x પ્લસ આને પણ 2 આપેલા છે, આગળ 1/2 કરેલું છે. બરાબર? તો 2 cos nx plus x into cos nx plus 2x. ચલો 2 sin into sin નું ફોર્મ્યુલા લગાડીએ. શું થાય? 2 sin into sin minus cos plus cos. તો minus cos બંનેનો સરવાળો plus cos બંનેની બાદબાકી. એટલે કે nx plus x plus nx plus 2x nx plus x minus nx minus 2x. Similarly plus 2 cos into cos. તો cos plus cos. તો cos nx plus x plus nx plus 2x plus cos બંનેની બાદબાકી એટલે nx plus x minus nx minus 2x. તો જો આ અને આ બંને સિમિલર છે, cos cos અંદરની બાજુએ અને આગળ એકને માઈનસ છે એકને પ્લસ છે તો બંને એકબીજા સાથે કેવા થઈ જશે? કેન્સલ. તો વધ્યું શું? તો કે cos nx nx કેન્સલ, x minus 2x minus x. સિમિલરલી cos x minus 2x minus x. તો cos minus x એટલે આપણે ખબર છે cos x થઈ જાય કારણ કે યુગ્મ વિધેય છે. તો cos x plus cos x 2 cos x 2 કેન્સલ, આન્સર cos x અને એ શું છે આપણી રાઈટ હેન્ડ સાઈડ. ઓકે? તો ક્વેશ્ચન નંબર 10 આપણે લખી લઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. sin 2x plus 2 sin 4x plus sin 6x બરાબર 4 cos square x sin 4x. આ સાબિત કરવાનું છે. તો અગેન લેફ્ટ હેન્ડ સાઈડ થી આપણે સ્ટાર્ટ કર્યું. શું છે? તો કે sin 6x જો આગળ લઈ લીધું પ્લસ sin 2x અને પ્લસ 2 sin 4x. આ બે sin પ્લસ sin માં આપણે 2 sin પ્લસ sin નું સૂત્ર એટલે કે 2 sin into cos. રેડી? sin પ્લસ sin એટલે 2 sin into cos. પેલા બેનો સરવાળો ભાગ્યા 2 અને બેની બાદબાકી ભાગ્યા 2 પ્લસ 2 sin 4x as it is. ચાલો આ કેટલા થાય? 6 ને 2 8 ભાગ્યા 2 4x. 6 માં 2 જાય તો 4 ભાગ્યા 2 2x equal to 2 sin 4x. તો જુઓ જે બંનેમાંથી કઈ કોમન નીકળે છે. બહુ સિમ્પલ વસ્તુ છે કે 2 sin 4x કોમન નીકળશે. અહીંથી વચ્ચે cos 2x અને પ્લસ 1. હવે cos 2x ને મેં સૂત્ર મૂક્યું cos 2 થીટા નું સૂત્ર. તો cos સ્ક્વેર થીટા -1. તો cos સ્ક્વેર થીટા -1 અને પ્લસ 1. તો પ્લસ 1 -1 કેન્સલ, વચ્ચે ફક્ત 2 cos સ્ક્વેર x જેને ગુણી નાખો તો આપને મળશે રાઈટ હેન્ડ સાઈડ. રેડી? બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે, નોટ ડાઉન કરી લઈએ. Okay, next and last question number 15. Cot 4x into sin 5x plus sin 3x equal to cot x into sin 5x minus sin 3x. આ આપણે સાબિત કરવાનું છે. તો આપણે શું કર્યું? બંને સાઈડ લીધી. રેડી? કારણ કે આમાંથી ડાયરેક્ટ આ નહીં મળે, થોડું અઘરું પડશે અને આમાંથી ડાયરેક્ટ આ નહીં મળે તો એ પણ અઘરું પડશે. તો આપણે શું કર્યું? પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ લીધી cot 4x sin 5x plus sin 3x. તો આપણે ખબર છે cot એટલે cos upon sin થાય. રેડી? cot એટલે શું થાય? cos ના છેદમાં sin. અને sin પ્લસ sin એટલે 2 sin into cos એટલે કે 2 sin બેનો સરવાળો ભાગ્યા 2 into cos બેની બાદબાકી ભાગ્યા 2. જ્યારે પણ આ 2 લખવાના થાય આગળ સૂત્રમાં ત્યારે બે વડે ભાંગવાનું હોય. આવી રીતના યાદ રાખવાનું મેં તમને કીધેલું. રેડી? sin પ્લસ sin 2 sin into cos બેનો સરવાળો ભાગ્યા 2 બેની બાદબાકી ભાગ્યા 2. તો સરવાળો કેટલો થશે? 8x ભાગ્યા 2 એટલે 4x અને બાદબાકી 2x ભાગ્યા 2 એટલે x. તો જો અહીંથી sin 4x કેન્સલ
વચ્ચે શું તો કે 2 cos 4x into cos x. સિમિલરલી જ વસ્તુ રાઈટ હેન્ડ સાઈડમાં કે cot x એટલે cos x ના છેદમાં sin x અને sin minus sin એટલે કે 2 cos into sin. 2 cos પહેલા બે નો સરવાળો ભાગ્યા 2 into sin બીજી બાદબાકી ભાગ્યા 2. તો 5 ને 3 8 ભાગ્યા 2 4x અને 5 માંથી 3 જાય તો કે 2 ભાગ્યા 2 એટલે કે x. રેડી? તો અહીંયા પણ sin sin કેન્સલ તો વચ્ચે શું 2 cos 4x into cos x. તો જોજી બંનેમાં ઇક્વલ થઈ ગયું તો કે યસ. તેથી લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. તો સાબિત થઈ ગયું આપણે. બરાબર? બહુ ઈઝી ક્વેશ્ચન છે. નોટ ડાઉન કરીએ અને ખાસ પ્રેક્ટિસ કરજો જાતે. બરાબર? સીધો આમાંથી કોપી ના મારતા. તમારી જાતે કરવાની ટ્રાય કરજો દરેક દાખલા. ઓકે? નોટ ડાઉન.